મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સરખેજ ખાતે ₹21 કરોડના ખર્ચે આઈટીઆઈ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે વેજલપુર વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર જયેશ ત્રિવેદી સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આઈટીઆઈ સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત કુશળ ભારત, શક્તિશાળી ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે। આગામી સમયમાં આઈટીઆઈ દ્વારા પ્રદેશના યુવાનોને આધુનિક ટેકનિકલ તાલીમ, ઉદ્યોગ સાથેનું જોડાણ અને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। કુલ 21.31 કરોડના ખર્ચે આખું જ બિલ્ડિંગનું નિર્માણ થયું છે અને આજે લોકો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે લોકાર્પણ થઈ રહ્યું છે। G+5નું આ બિલ્ડિંગ છે, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ઉપર 5 માળ સુધીનું, લિફ્ટ સાથેની કોન્ફરન્સ રૂમ, અદ્યતન લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ, પ્રિન્સિપાલની કેબિન, લેબોરેટરી, આ પ્રકારના અલગ અલગ બધી જ અદ્યતન સુવિધાઓ, અદ્યતન આઈટીઆઈ જે હોય એમાં અહીંયા 22 પ્રકારના કુલ ટ્રેડ એ વિદ્યમાન છે। હાલ 2500 જેટલી તાલીમાર્થીઓની ઇન્ટેક કેપેસિટીની સાથે ટોટલ 22 ટ્રેડ કાર્યરત છે। તમામ ટ્રેડ કૌશલ્ય અને સ્કિલ વિકાસને લગતા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે। સદર બિલ્ડિંગ જે નવીન બિલ્ડિંગ જે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ, સદર બિલ્ડિંગમાં તમામ અદ્યતન સુવિધાઓની સાથે ઓડિયો વિઝ્યુઅલ રૂમ, કોન્ફરન્સ રૂમ અને તમામ સ્કિલને લગતા જે પણ જરૂરિયાત હોય એવી તમામ સ્કિલ અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે ઉપલબ્ધ છે।